માંડવી ને બિયાણ જો આ ખાધે મીઠું હે ખાધે ખાધે કેનું હે કેનું આ બધી વકલ અલગ અલગ નીકળે હા આ બધી ગુણી એની જ ભરી આ બધી ગુણી ને બરાબર જોઈ લે બાકી આમ જો મશીન આવી જો ખાલી મશીન જો મશીન છે ને અજયભાઈ નો જો અજયભાઈ કે મશીન દેખાડે જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં જઈશો અને સવારના વાગ્યા છે અત્યારે 7:30 અને હું અત્યારે આવી ગયો ખેતરમાં ચક્કર મારવા જાક મેથી બેથી જોતા આવીએ ને પણ આ ગદડીના રોજડા અહીંયા આવી જાય છે એની જાતની જોરી મારે છતાં આ પગલાં કરી ગયા કાલતા પછી આ ઠીકણે હેરખા કરવા પડ્યા હતા આ બધા તોડી નાખ્યા હતા આ ઠીકણે તોડી નાખ્યા અને મળી ટાઈટ બહુ પડો આજ તો એવી થઈ રહે ને ભૂકા કાઢી નાખે એવી થઈ રહે ભાઈ આંબાલાલે આગાહી કરી દીધી આંબો લગભગ જીવવા નહીં દે આંબો મારી નાખીએ પણ આમને બાકી જો મેથી નામે ઉગી ગઈ છે 5 પ્લાટ એલી આમ ઘાટી તળુના પેટને હા ઉગી ઉગે ને કોઈ ના ઉગે ભાઈ જો રહ્યા હાઠીકડા થોડાક છે આ બધા તોડી નહીં ખાતા રોજડે મેં ઠેકડા મારી મને જાય હતી એક આ રોજડા કુવેડા અને ચકલા આ 3 વસ્તુ છે ને ખેડૂત માટે એવી છે ને મુસીબતની આઈટમ ત્રણે આઈટમ જ છે હાવ પણ લગભગ આનો કંઈક ઇલાજ ગોતવો જોઈએ અને તમે કહો કે અમારું આ થઈ જાય તમારું તે થઈ જાય આ જોતા અમારે આ બધું બગાડ નાખે જો હાથી કાંઈ હેઠા પાડ નાખે તોડી નાખે પણ તો એમ સહન કરી લે અમારે હાઈલા રાખે સમજાણું અમારે એવું કંઈ ગમે હોય નહીં કંઈ વસ્તુનું ઓલું કંઈ હોય નહીં અને બાકી તો જો આ હાથીના હે ખોડેલા એટલે ચકલે બહુ બેસે નહીં પણ આ રોજડાના હુવેડા જે આવે ને એની જાતની જોરી મારે હાથમાં આવી ગયા ને ભરાકે દે બધાને મગજ વયો ગયો હવે સોચતા મૂકવું જ જોઈએ મેથી ક્યાંક મસ્તીની બહુ ઉગી ગઈ થોડી ઉગે છે ને બાકી ઉગી ગઈ છે બાકી તો છે ને સવારમાં ડોહેલા બધા કહેતા હોય કે ખેડૂત હોય ને એ પોતાના ખેતરના 4 ખૂણે આટો મારી આવે ને એટલે એને આખા દીનું પુણ્ય મળી ગયું કહેતા હોય ડોહેલા મને તો કંઈ ખબર નથી હું એ વેમમાં આવી ગયો ચક્કર મારવા હાલો આપણે મારી આવી જોઈએ હું થાય જોઈએ ચેકતા કરી આવી થોડો હું એક્સપિરિયન્સ લેવો પડે આમાં અનુભવ લીધા વગર ખબર ના પડે એટલે આટો બાટો મારી આવ્યો અને હજી એક પાર્યું છે ને એમાં હાવ છેલ્લે પાણી એવું હતું કે એમાં મેથી ઉગતી હતી મેં તો હાઠીકડા ભાઈ નિરાતે ખોડી ત્યાં સુધી ભલે ને ચકલા બેસે તો હું કાપે ક્યાં ઉગે તો કાપે ને હવે આગળ હાઠીકામાં છે ને એક ઢીગલો પડ્યો અહીંયા ભેગા કરી આવું અને અહીંયા બાંધ દઉં બાપા હવાના પોરમાં કહેતા હતા કે ઓલા 2 ડબ્બા કે બનાવ્યા ને એ 2 ડબ્બા કે વીજી અહીંયા હાઠીકા ખોડ્યા એમાં હાલવો હવે ઓલે હેઠે હે હાઠીકા એ લેતો હું ખોડતો હું બાકી ઘઉંમાં તો હે ને અડધામાં તો બીજું પાણી ચાલુ કરી દીધું કાલનું કર્યું હે જઈ રહ્યું આ લેકિન બીજું પાણી આવ્યું આ હાંજનું પાણી આમનામ છે અહીં સુકાતું નથી અહીં થોડીક ઝોલ છે આ વિસ્તાર થોડોક અહીં ઝોલવાળો છે એટલે અહીં સુકાય નહીં બહુ પાણી બાકી જો થોડા ખાઠીકડા અહીંયા છે ત્યાં લેતો જાઓ પછી આ ખોલી દો હાઠીકા હે થોડા ઘણા ખોડી દીધા અને હવે ડબ્બા બબ્બા લેતો ફરફરીએ બાંધી દઈ બાકી જો અહીં ઘઉં છે ઘઉંમાં લેવી કંઈ જરૂર નથી ઘઉં બધા થઈ ગયા અને આ શું ડબ્બો લઈને રખડ હે ફાકી બના આર હુડીનું ત્યાં મને ખેતો ને ફાકીને ડબ્બો દેવાય આથી પછી હદના પેટનો આર હુડીનો કેવું કોણ વાહ બનાવીને ભાઈ એ પાછો ચૂનો બૂનો નાખીને વાહ રે વાહ ક્યાં રે બચ્ચે કેસા હે રે તું ક્યાં લઈ જાવ એટલે ત્યાં બનાવી રાખ્યું જો મિત્ર આ ફાકી ચૂનો બૂનો નાખીને રાખ્યો ત્યાં હે હલોરે દઈ જવાનું બરાબર તો મિત્રો ખાલી 2 ડબ્બા હતા 2 ડબ્બા બાંધી દીધા પાછળ જો આગળ દેખાય 2 ડબ્બાનો માલ બનાવવાનો હતો મેં બાંધી દીધો હવે 2 ડબ્બા ભેગા કરી એ લઈ જાઓ હવે હાઈ નવી રાત આવી ગઈ ને ફરી પાછા બીજા કાગળિયા બાંધી દે છે એટલે કમ્પ્લીટ હવે કાગળિયા બંધાઈ ગયા હે
કાલ ખાલી 2 ડબ્બા બાંધવાના હે મેથીમાં. એ પાણી છે ને વાહે તો પાછળ પાવામાં પાછળ હતું, બધા પાછળ હતું. તે હવે એ બંધાઈ ગયું કમ્પ્લેટ. અને હવે ભાઈ જાય છે નાવા. નાવું છે, હિંમત હાલતી નથી. પાણી ગરમ મૂક્યું પણ પાણીને ઉલ્લું ના બનાવું સારું. ગરમ કરીને પછી નાય જ નહીં. ઠંડાણા. હાલો હવે આપણે ફાઇનલી ઘેર પૂગી ગયા. અને અહીં નાડી દેજો ઝાડવાનું પાય છે. હેરખું પાજો. હા 2-3 દી વધુ થઈ જવું જોઈએ. આપણે ડબ્બો લઈને પૂગી એવા ઘેર ડબ્બા મૂકી દઈએ. હાઈ ખાસું તો હું અક્ષય કુમાર નાઈ લીધું તે ના વાગ્યો તો હે? આવી તારી હિંમત કેવી તું ના વાગ્યો તો હે? માર દાડી હે વેતીનું થાને હું ઠંડા પાણી મારું કે ગરમ પાણી એ છે આમાં ક્યાંક હું ઠંડા પાણી નાયો. ઠંડા પાણી નાવું આનું કામ નહીં. મરદના ફાડીએ હોવો જોઈએ તો ઠંડા પાણી નવાય. માં નાવું છે હા હવે હું નથી નાવું. નથી નાવું તું મોડું થાય છે. મોડું ભલે ને થાય. તું જ્યાં લુગડા બદલા કેમ છો વાલા મિત્રો બધા? અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે, લગભગ 7:30 થઈ ગયા છે. હું મારે જવાના ગામમાં, કારણ કે ગામમાં એક છે ને ભાઈ બનાવ્યો છે બગવદરથી, એને લાગ્યો છે કાંટો, એટલે કાંટો મતરાવાનો છે. અને બાપ રે અત્યારે ઠંડી બહુ પડે. રમ આંબાલાલજી આગાહી કરે ને, આગાહી પ્રમાણે ઠંડી તો બહુ પડે છે. પણ કંઈ વાંધો નહીં, જોઈ લ્યો મેં બ્લોગ ક્યાં ચાલુ કર્યો. પાછળ રસ્તો દેખાય, આગળ આમ રસ્તામાં ઊભો મેં બ્લોગ ચાલુ કર્યો છે અત્યારે. પણ કંઈ વાંધો નહીં. તો એ ભાઈ બના અત્યારે આવ્યો છે બગબોદરથી. અત્યારે હવારના પૂરમાં વહેલો પૂગી આવ્યો, કારણ કે એમ મને સાંજે એનો ફોન આવ્યો હતો, મને કે દુખાવો બહુ થાય, એટલે હું તાકી વહેલો પૂગી આવી ગયા દુખાવાના કારણે. એટલે જવાનું છે ભાયા વરુને વાડીએ. ભાયા વરુ કરીને છે છોકરો છે, એ મારો ભાઈબંધ જ છે પહેલેથી, નાનપણમાં તો ત્યારની ભાઈબંધ જ છે. અને એ છોકરો કાંટો મત રહે, તો એની આપણે જવાનું છે. અને આગળ જોઈ આવી ગયો છે ગામમાં પૂગ્યો. મને ફોન આવ્યો હતો કે જયભાઈ આવી જાય કે હું ગામમાં ઊભો છું. મેં કહું કંઈ વાંધો નહીં, આગળ ફટાફટ આવ્યો. હોય હોતા નહીં આવું, પણ મેં કહું 20-30ની સ્પીડ આવી. કાં મેં કહું ટાયર બહુ પડે મોટા, ટાયર મારી નાખે. તો હાલો તો આગળ એ અહીંયા પૂગી ગયો છે ગામમાં, મરાવી દઈએ બીજું હું. તો મિત્રો હવે અત્યારે તો હવે જવાનું છે, તૈયાર થઈને જવાનું છે. બહુ લાંબી સફર છે. સફર એવી છે કે વિંજર પર જવાનું છે મામાના ઘરે. તો મામાના ઘરે જવાનું હોય તો નીકળી ગયો હોય જો અત્યારે રસ્તામાં જ છો. અને આ બાજુ જો શીતલાઈમાનું મંદિર છે, અને રોડને કાંઠે જ. આ તો છે ને જ્યાં મજા આવી ત્યાં વિડીયો ઉતાર લેવાનો અને મજા કરી લેવાની. બાકી જ્યાં ત્રાવ ને બધું પાણી ભર્યું છે. અને હું જાઉં ને અક્ષયનો આગળ મને ફોન આવ્યો હતો કે વિંજર પર પોગી ગયો કે નહીં, તો એને એ ખબર નથી કે હું તો જાય રસ્તામાં જ ગુડાણા વિડીયો ઉતારું, ટાઈમ પાસ કરું. અને જો આ બાજુ આ રસ્તો જાય છે બાકોડી જાય છે, અને આ બાજુ રસ્તો જાય છે એ અમારા ગામ હણમતિયામાં જાય છે. તો હાલો તો મળીએ હવે, મામાના ઘેર પહોંચી જાય પછી મળીએ. બાકી જો મિત્રો આપણે રોડ સડી ગયા છે. અજયભાઈ મિલ આવી ગયા. અજયભાઈ રામ રામ. રામ રામ. જોયું અજયભાઈ આટલો જો ટુકડો કારોબાર લઈને બેઠા ભાઈ. આતા ભાઈ મેં મોટી પેઢી કહેવાય. ગાડી કિતના માલ લોડ હુઆ? આ જો ઓર્ડર મારે હે, ઓર્ડર જો મારે હા કિંજે મોટી પેઢી ના હોય હે. કલેક્ટર 15 ટન ગાડી ભરવાની છે. એ અજલા તારે વાં હિસાબ કરવા જવાનું છે, તું જા. વાં ઘેર બધા જાય છે દેશમાં. ફોન આવ્યો અજયને મૂકો. પાણી કેટલું ગયું? માંડવીને બિયાણ જો આ ખાધે મીઠું હે, ખાધે ખાધે કેનું હે કેનું? આ બધી વકલ અલગ અલગ નીકળે. હા આ બધી ગુણી એની જ ભરી. આ બધી ગુણી નહીં ને. બરાબર જોઈ લે. બાકી આમ જો મશીનરી જો ખાલી મશીન જો મશીન છે ને અજયભાઈ નો જો અજયભાઈ કે મશીન દેખાડી દો. જો આ ગુણીઓ થપ્પા ને થપ્પા માર્યા. હા ભાઈ મોટા મિલના માલિક ભાઈ અજયભાઈ આંબલીએ ભાઈ ભૂકા કાઢ નાખે. એટલે જો જપરી નો થઈ ગયો ને કેમ બધા તે એટલે સીડી ચડી ગયો હે. એટલે આજ તારો છે ને આજ તારા મિલ ની છે ને એડું રહે થઈ જાય મસ્તી ની. ખબર નહીં હોય ને એને બધા જો બતાવી દે. જો અજયભાઈ ના મશીન કેટલા લાખ નું? 60 લાખ માં લગભગ મારી પેઢી આખી ખરીદાય છે. મરી ગયા એટલે તારું હાવ એ બધું જડબે હરાડ. બાકી જો મિલ નો બધો માલ પડ્યો હે. કાચબો ખરાબ આ હે ને આરમણી ના બેટ નો સાફ ના કરે કઈ. જોઈ લ્યો આ એસી બેસી નહીં. આપણે હે ને અજયભાઈ ઘેર પૂગી આવ્યા હે. અજયભાઈ ઘેર. અને જો આ ઓલો મિલ જે હતો ને એ મિલ વાળો કાકો હે મારો, એ બંગલો બનાવે છે.
બહુ મોટા ભાઈ બંગલો હે, જોઈ લેજો. આમ બંગલો કેમ હે, ઇત્તા મોટા મિલના માલિક હોય ને એટલે બંગલા બને. કાં જય ભાઈ, રોગા થોડા કઈ સીણાયા કાંઈ ઈટું ગણવી દંગણા કરવા હેલ્બી ના હે કઈ. તો કેમ છો મિત્રો, મજામાં? હું અહીંયા આવી ગયો મારા મામાની દુકાને. જો એમ તો જો કાપડા બાપડા મારનું કાપે છે મસ્તીના. જોઈ લ્યા દુકાનની હેમત ગાગિયાની દુકાન. વિંજલ પર ભારથર બાજુ જતા હો ને ક્યાંય તો ચક્કર મારી જાજો. કેમ તા હું આવજો એમ કહેવાય. હા એમ. બાકી જો અહીંયા હાથાવાળી સાડી છે એમતાની, જોઈ લે મસ્તીની, બધી પાવડર કાપડમાં. આ બધી મૂંઘામાયેલી છે. હાથાવાળી આ હાથાવાળી જ છે પણ આ પટ્ટીવાળી છે. પછી આ ચોલીનું કાપડ છે, એ બધું વેલ્વેટ ને કાપડાનું કાપડ છે. પછી આ બધું ડિઝાઇન વાળું વેલ્વેટ, વર્ક વાળું વેલ્વેટ. આ લીલા કલરમાં બાયુનું સૌથી વધારે પસંદ લીલું વેલ્વેટ. આ એ છે જીજો બધા કલરિંગ છે, બધું કાપડાનું કાપડ. ટૂંકમાં બધું કાપડ જ છે. ને નીચે જાય બધી હાડીનું થપ્પા પડ્યા. આગળ કોઈ બાજુ આવી હતી ઉખાઈને વહી ગયું. બધી હાડીયું ફેન્સી, મેરેજમાં પહેરાય એવી હાડીયું છે બધી. એમ તે મારી કોઈને જો કોપી મારી દીધી, પટોળા ટીંગાડી દીધા. મિત્રો ભારથર આવવું હોય ને તો ખંભાળી સાઈડથી થઈને આવજો, પણ આ બાજુ જોતા રસ્તો બહુ ખરાબ છે. મારાથી થઈને આવતા હોય જ હવે કોઈ દિન આવું આ બાજુથી. હું વારે ઘરે વિંજલ પર જાઉં ને ત્યારે આ ભારથરવાળો રસ્તો લઈ લઉં. ભારથરવાળો આ ભારથરવાળો રોડ છે ને આમાં ખાડા ખરબા જ છે. આ બહુ ખરાબ છે રસ્તો. વિંજલ પર હેમંતભાઈને તો અલવિદા કહી ભાઈ તો નીકળી ગયો ગાડીએ. થોડુંક જો આમાં છે બાજુ છે પાછળ પટોરા ને એવું બધું છે. દુકાનનો માલ છે, લેવાનો જ આવ્યો તો લેવા દુકાનનો માલ લેતો આવું થઈ ગયા. હાલો તો મળીએ દુકાને. આ શોર્ટ છે ને મારે લેવો એવો જરૂરી હતો કે કેમ કે અહીંયા છે ને બાજુમાં આ સાઈડ એક મારા સબસ્ક્રાઈબર છે, એને ખબર પડે ને કે આ રસ્તો ક્યાંનો છે ને આ ભાઈ ક્યાં આવ્યો હતો અને હું કરીને વયો ગયો. કીધા વગર નીકળી ગયો ને એટલે મને મેં એક શોર્ટ્સ લઈ લઈ એટલે ભાઈને ખબર પડે કે આ ભાઈ અહીંથી આવ્યો હતો, છાનોનો નીકળી પડી ગયો, ફોન પર ના પીડ્યો. તો જોઈ લેજો. જો આ જો સામેનું મકાન છે ભાઈનું, એને કીધા વગર નીકળી જવાનું છે આપણે. ભાઈબંધ જ છે મારો, એટલે મેં કોઈ એક થોડોક એવી ક્લિપ બનાવી લઉં ને તો કંઈક આઈડિયા આવે. જો આ રસ્તો છે ને એના ઘરે જાય છે, અહીંથી જો બાજુમાં જાય સામે દેખાય નહીં રસ્તો. બાકી જો રસ્તામાં છો અત્યારે, કેમ કે છે ને ટાઈમ નથી મારે અત્યારે, જલ્દીમાં જવાના. નકર મળીને ઘરે આટો મારતો જાત એ કહેતો હતો કે આટો મારતો જાય જ્યારે અહીંથી નીકળ ને ત્યારે. કેમ મસ્તીનો વાઘ જાય છે.